રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા વધતી જતી મોંઘવારી અને તાજેતરમાં ગાજેલા નીટ પેપર લીક કાંડના વિરોધમાં બહુમાળી ભવન ચોકથી કલેક્ટર કચેરી સુધી વિશાળ રેલી યોજી ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આ વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ મોંઘવારીની જેલની પ્રતિકૃતિ દર્શાવી સરકારની નીતિઓ સામે રોષ વ્યક્ત કર્યો। મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે સૂત્રોચ્ચાર કરી તાત્કાલિક પગલાં ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ભારત દેશ અત્યારે કટોકટી તરફ જઈ રહ્યો છે। સામાન્ય લોકોને, બિઝનેસમેન હોય, લોકોને જીવન જીવવું મુશ્કેલ બન્યું છે। તમે જોઈ શકો કે દેશની અંદર નીટનું પેપર લીક થયું, આશરે 23 લાખ જેટલા વિદ્યાર્થીઓની જિંદગી અધરતાલ થઈ ગઈ। મોંઘવારીની વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ હોય, કરિયાણાની વસ્તુઓ હોય, ખેડૂતો હોય તો ખાતરની વાત હોય, બિયારણની વાત હોય, બહેનો હોય, ગૃહિણી હોય તો સિંગ તેલની વાત હોય, ક્યાંક ને ક્યાંક શાકભાજીની વાત હોય, લોકોને જિંદગી જીવી મુશ્કેલ છે।